ખેડૂત મિત્રો નમસ્કાર। આકાશ એગ્રો સેન્ટર માળિયાહાટીના યુટ્યુબ ચેનલ આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે। આજે એક આપણા એવા તુવેરના પાક ઉપર આવ્યા છે કે જેમાં કામા કંપનીનું ખાતર પાયાની અંદર વાપરેલું છે અને તેમનું રિઝલ્ટ જોવા માટે આજે આપણે આવ્યા છે। તો સૌપ્રથમ તો આપણે ભાઈનો અભિપ્રાય લઈએ। ભાઈ, તમારું પૂરેપૂરું નામ અને એડ્રેસ જણાવો। સિસોદિયા રણજીતસિંહ દિલીપભાઈ, ગામ વડિયા, તાલુકો માળિયાહાટીના, જિલ્લો જુનાગઢ। મોબાઈલ નંબર 83 068 68 283। સરસ। હવે આ તુવેરના પાકની અંદર પાયાની અંદર આપણે ક્યાં ક્યાં ખાતરો વાપરેલા છે? ભૂમિરાજ અને ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને માઇકો રાજા। બરાબર। આ ત્રણેય ખાતરો પાયાની અંદર આપેલા છે? ત્રણેય ખાતર। અને ત્યાર પછી ઉપરથી પીએચ સાથે ડૉક્ટર પૂર્ણિયમ અને તેજસ 108। સરસ। આ જે તેજસ 108 છે તે બેક્ટેરિયા છે અને જે ડૉક્ટર પૂર્ણિયમ છે તે કાર્બન અને માઇક્રોનવાળી પ્રોડક્ટ છે। એ બે પીએચની અંદર આપેલી છે। તો મતલબ તેમનું રિઝલ્ટ તમને કેવું લાગે? 100% રિઝલ્ટ જોવા મળેલ છે। અત્યારે આ વાતાવરણના હિસાબે બધે આપણે આજુબાજુમાં જોઈએ તો તુવેરોની અંદર બહુ બગાડ છે, ખરણ છે। હા, ખરણ વધારે છે। એની દ્રષ્ટિએ આપણે 80%માં રિઝલ્ટ વધારે જોવા મળે છે કે આપણે તમે ફ્લાવરિંગ જોઈ શકો। પછી અત્યારે આ ખરણનો પ્રશ્ન છે એ પણ આપણે નથી, ખાલી સામાન્ય છે 10-15% જે વરસાદના હિસાબે થયેલ છે। અને તુવેરની અંદર હજી ગ્રીનરી અત્યારે પાક ઉપર પડી ગઈ છે। અત્યારે 35 થી 40% પાક પડી ગયો છે તુવેરમાં, બરાબર। તો હજી ગ્રીનરી એવી ને એવી જોવા મળે। પછી આ બાજુની સાઈડ તમે જોઈ શકો કે આ 6 આયર હતી એ આ વખતે હું 2 વર્ષથી આ કામાના ખાતરો વાપરું છું, પણ આ વખતે જોવા માટે આ 6 આયરની અંદર મેં પાયાનું ખાતર આપેલ નથી। તો એની અંદર ફ્લાવરિંગની અંદર 20%નો ફેર જોવા મળે। બરાબર। અને આ સાઈડ એનાથી 20% ફ્લાવરિંગ વધારે છે અને હાઇટમાં પણ આ તો આ વરસાદના હિસાબે તુવેર થોડીક નમી ગઈ છે। એટલે ફ્લાવરિંગ કારણે વધારે ફ્લાવરિંગ હોવાના કારણે આ બાજુ તુવેર છે તે ઢળી ગઈ છે। આ બાજુની જે ટ્રીટમેન્ટ કરેલ છે એ ઓલી તુવેર કરતા ઓછામાં ઓછી 1 થી 1.5 ફૂટ ઊંચાઈ પણ છે અને ફ્લાવરિંગ પણ સારું છે। અને ઓલી તુવેર એનાથી 1 થી 1.5 ફૂટ નીચી રહી ગઈ અને ફ્લાવરિંગમાં પણ એમાં ઓછું જોવા મળે। બરાબર છે। અને મતલબ પાયાના ખાતરની અંદર 100% રિઝલ્ટ આપણે 100% મળેલું છે। ખેડૂત મિત્રો, આ વર્ષે વાતાવરણની વિપરીત અસરને કારણે મોટે ભાગે તુવેરોની અંદર ખરણ ખૂબ થયું છે। ઘણી બધા ખેતરો છે તે ખાલી થઈ ગયા છે। એવા સંજોગોની અંદર કામાની ટ્રીટમેન્ટ કરેલા ખેતરો આપણે જોઈ શકો છો કે સાબત કરીને વેરાયટી છે તો એની અંદર ઢળી ગઈ છે, એટલો બધો મતલબ ફ્લાવરિંગ લાગેલું છે અને ખરણ નથી। હજી તુવેરની અંદર તાકાત બહુ સારી છે, પાન પણ જુસ્સાવાળું છે, હજી ફૂલની આવક ચાલુ છે, નવું ફ્લાવરિંગ પણ ચાલુ છે અને આગળનો જે માલ છે તે મતલબ પાકીને ક્લિયર થઈ ગયો છે એમ। તો અન્ય ખેડૂતોને તમે શું ભલામણ કરો છો ખાતરોના પ્રોડક્ટો વિશે? હું તો 2 વર્ષથી વાપરું છું અને ખેડૂતોને પણ કહેવાનું છે કે ભાઈ તમે એક સાથે નહીં પણ થોડું ધીરે ધીરે કરી 8 વીઘાની અંદર ઓર્ગોનિક તરફ તમે વળો અને કામાનું રિઝલ્ટ બહુ સારું છે। મેં તો 2 વર્ષથી ટ્રાય કરું છું અને જોઉં છું, મને તો આ બહુ યોગ્ય લાગ્યું। તો તમે થોડું નહીં પણ 2.5-3 વીઘાની એક વર્ષ ટ્રાય કરો,